ભગવાનની કૃપા વગર આ સંસારમાં કશું જ શક્ય નથી. યાદ રાખજો વાલા ભક્તો, જીવનમાં સફળતા માટેનું 3 સૂત્ર યાદ રાખવાના. તમને તમારા જિંદગીના કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે સફળતા મળે ત્યારે એમાં 3 વસ્તુ પ્રાધાન્ય છે. પહેલી વાત, તમારો દ્રઢ સંકલ્પ તમને સફળતા સુધી દોરી જાય છે. બીજું, સંકલ્પ કર્યા પછી પુરુષાર્થ ન કરો તો સંકલ્પ સિદ્ધ ન થાય. માટે તમારો પુરુષાર્થ હોવો જોઈએ. તો તમે સંકલ્પ પણ કર્યો, સાથે પુરુષાર્થ પણ કર્યો. હવે ઘણા લોકો કહેતા હોય કે સંકલ્પ કરીએ અને પુરુષાર્થ એટલે કે મહેનત કરી એટલે બધું મળી જાય. ના ના, ખાલી મહેનત કરવાથી નથી મળતું. બાકી આપણે તો ટાઢા છાંયે બેસીને પણ ઘણું બધું કમાઈએ છીએ, અને લોકો તડકામાં સવારથી સાંજ સુધી ખેતરમાં ઘણું બધું નીંદણ કામ કરીને હાંજ પડે માંડ બસો કમાય. તો સફળતા મળે ક્યારે? ત્યારે મહાપુરુષો કહે છે કે દ્રઢ સંકલ્પ સાથે તમારો પુરુષાર્થ હોય, અને એ પુરુષાર્થ અને સંકલ્પની અંદર પ્રભુની કૃપા જો ભળી જાય તો તમને તમારા કાર્યમાં સફળતા મળે. પ્રભુની કૃપા વગર તમને સફળતા પ્રાપ્ત થવી બહુ જ મુશ્કેલ છે.